સુરતમાં રત્ન કલાકારોને મારી નાખવાનો સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે। આ ષડયંત્ર રચાયું કાપોદ્રાની અનબ જેમ્સ નામની ડાયમંડ ફેક્ટરીમાં, જ્યાં બુધવારે સવારે કુલરનું પાણી પીધા બાદ એક 118 રત્ન કલાકારોને શ્વાસ લેવામાં અને પેટમાં દુખાવાની તકલીફ શરૂ થઈ। તાબડતોબ સારવારમાં તમામને ખસેડવામાં આવ્યા, જે પૈકી 104 રત્ન કલાકારોને કિરણ હોસ્પિટલમાં તો 14 રત્ન કલાકારોને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। 24 કલાક મોનિટરિંગ પર રખાયા બાદ તમામને ડિસ્ચાર્જ કરાશે। રત્ન કલાકારોએ જે કુલરમાંથી પાણી પીધું હતું તે પાણીમાં સેલ્ફોઝ નામની ઝેરી પડીકી નાખવામાં આવી હોવાનું પણ ખુલ્યું છે। રત્ન કલાકારોએ પાણી પીધા બાદ સ્વાદમાં ફેર લાગ્યો હતો અને કોઈ પ્રકારની ગંધ આવતી હોવાનું પણ તેમણે ફરિયાદ કરી હતી, જેથી મેનેજર તરીકે ફરજ બજાવતા હરેશ લશ્કરીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, જેમાં મેનેજરના ભાણેજ નિકુંજનો પણ સમાવેશ થાય છે, જેથી તાત્કાલિક પાણીના કુલરનું મેન્ટેનન્સ કરતા સુપરવાઇઝરને જાણ કરવામાં આવી, જેને તપાસ કરતા કુલરની અંદર અનાજમાં નાખવાની સેલ્ફોઝ નામની જે પડીકી હતી તે તૂટેલી મળી અને બીજું એક આખું પેકેટ પણ મળી આવ્યું છે, જેના કારણે રત્ન કલાકાર સહિત પાણી પીનાર સ્ટાફના લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો। ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત ઘટના સ્થળે પહોંચી ડાયમંડ કંપનીએ પહોંચ્યા હતા। આ ઉપરાંત સુરત મનપા કમિશનર, મેયર સહિતના પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા, જ્યાં રત્ન કલાકારોના ખબર અંતર પૂછ્યા। હાલ તો પોલીસને અંદર જ કોઈની સંડોવણી હોવાની આશંકા છે। પોલીસે હાલ ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઈ તપાસ શરૂ કરી છે। ફોરેન્સિક નિષ્ણાતોના પ્રાથમિક રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ નોંધશે। જ્યાં પાણીનું કુલર હતું ત્યાં સીસીટીવી લગાવાયા ન હોવાથી કોણે ષડયંત્ર રચ્યું તે જાણવાનું કામ પોલીસ માટે પડકારરૂપ બન્યું છે। કારીગરોને પાણીની પીવાની ટાંકીની મલપા કોઈએ ઝેર ભેળવી દીધેલું છે અને એને હિસાબે થોડુંક પોઈઝનની અસર બધાને થઈ, એટલે તરત તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં ખસેડ્યા અને 104 કારીગર કિરણ હોસ્પિટલમાં ખસેડ્યા અને 14 કારીગરને બાકીનાને બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા। 118 કુલ 104 પૈકી કોઈ પણ કારીગર છે એને કોઈ વધારે પડતી કોઈ તકલીફ નથી। અને આ જે મારી બાજુમાં ઉભેલા જીવરાજભાઈની ફેક્ટરીએ આ ઘટના બની છે। ઘટના ઘણી દુઃખદ છે, બહુ મોટી દુર્ઘટનામાંથી આપણે બચ્યા છીએ, પણ આવી મોટી દુર્ઘટના જે બની છે, કોની ઝેર ભેળ્યું એ એક ચિંતાનો વિષય છે। 104 જેટલા લોકો કિરણ હોસ્પિટલમાં એડમિટ છે અને 14 જેટલા લોકો બીજી હોસ્પિટલમાં એડમિટ છે। સુરત મહાનગરપાલિકા તરફથી માનની મેયરશ્રી અને આરોગ્ય તંત્રની ટીમ અને અમે બધાએ પેશન્ટ્સની મુલાકાત લીધી છે। કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ પણ જાનહાનિ નથી, કોઈ પણ ડેન્જરમાં નથી। પાણીમાં કોઈ વ્યક્તિએ ઝેરી દવા ઉમેરી દેવામાં આવી હતી, એના હિસાબે 128 જેટલા કારીગરોને તેની અસર થઈ છે। એના હિસાબે 104 કારીગર અત્યારે કિરણ હોસ્પિટલમાં લાવ્યામાં છે અને 28 કારીગરો ડાયમંડ હોસ્પિટલમાં લાવ્યા છે। અત્યારે કમિશનરશ્રીએ અમે અત્યારે વિઝિટ કરી છે। કોઈ કારીગરોને અત્યારે સુવિધા બહુ સારી છે અને કોઈ અત્યારે કોઈ ડેન્જર નથી, આઉટ ઓફ ડેન્જર છે બધા જ કારીગર। પોલીસ ઇન્વેસ્ટિગેશન અત્યારે કરી રહી છે કે આ બનાવ કઈ રીતે બન્યો, એટલે મારા મતે બહુ મોટી घातમાંથી આ બધા જ रत्न कलाकारों बची गया है। आज कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक कारखाना जिसका नाम है अनब जेम्स, उसमें हमें ये पता चला कि एक पानी पीने वाली टंकी में किसी एक असामाजिक तत्व ने जो जहर होता है एल्युमिनियम फॉस्फाइड या सेल्फोस नाम का जहर, उस पैकेट को उसमें फाड़ के डाला हुआ था। लकीली जो बाहर के पैकेट था सिर्फ वही फटा था और अंदर का पैकेट इंटैक्ट था, उसके कारण जहर उसमें पूरी तरह से मिला नहीं था। तो टोटल मोर देन 110 पीपल जो उस फैक्ट्री में काम करते थे, उस फैक्ट्री के मालिक ने सबको हॉस्पिटल में भेजा है और उसकी जांच करने के लिए। एंड थैंकफुली कोई अभी तो कोई जान माल की कोई हानि नहीं है, तो सब लोग सुरक्षित हैं। इस मामले में हमने तुरंत टीम बना के और फॉरेंसिक्स की टीम बुलाई है और उसका हम पूरे अच्छे से तपास कर रहे हैं और हमने उसके अलावा सारे सीसीटीवी कैमरास और सब कुछ एनालाइज किया है और एक बार पेशेंट स्टेबल हो जाए तो हम उसका स्टेटमेंट लेके आगे फर्दर कार्रवाई करेंगे। सीसीटीवी हमने देखा है, लेकिन जो जहाँ पे ये पानी पीने का टंका था वहाँ पे कोई सीसीटीवी कैमरा हमें मिला नहीं है, लेकिन आसपास के जो भी सीसीटीवी कैमरा है उनको एनालाइज करके हम चेक करेंगे कि कौन आया और कौन गया। આગળ લગભગ
120 જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે, કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાથી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે. એ 120 દર્દીઓમાંથી લગભગ 104 દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે. આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિએટલી સારવાર આપી છે. બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે. 104 દર્દીમાંથી 102 દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને 2 દર્દીઓ છે કે જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ 30 યર મેલ અને જયદીપભાઈ બારિયા 22 યર્સ મેલ, જે લોકો આઈસીયુ હેડમાં સારવાર લે છે.